ભાદરવો શરૂ થયો કે ત્યારથી જ મેઘરાજાએ રાજ્યમાં ફરી વરસવાનું શરૂ કર્યું છે। મધ્ય ગુજરાતનો હવે મેઘરાજાએ વારો પાડ્યો છે। હિંમતનગર અને હાલોલમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા અને હજુ પણ 5 દિવસ રાજ્યમાં મેઘરાજા સટાસટી બોલાવશે તેવી આગાહી થઈ રહી છે। ભાદરવામાં ભરપૂર આગાહી મુજબ જ આવ્યો ધોધમાર। મધ્ય ગુજરાતમાં મુશળધાર, હાલોલમાં જાણે આ ફાટ્યું। સાબરકાંઠામાં સાંબેલાધાર, અરવલ્લીમાં તણાઈકાર, આફતના પાણીથી જિંદગી આફતમાં। ઘરોની અંદર પાણીનો કબજો, રસ્તા પર વહેતી નદી ને ડૂબ્યા વાહનો, ચારે બાજુ જળબંબાકાર ને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। આ દ્રશ્યો છે હાલોલના, જ્યાં આફ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે। અહીં ઇંચમાં નહીં જાણે ફૂટમાં વરસાદ પડ્યો હોય તેવું લાગે છે। હાલોલમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે લોકોની સ્થિતિ કફોડી થઈ ગઈ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને રસ્તા પર વાહનો ડૂબવા લાગ્યા। ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું। નીચાણવાળા વિસ્તારો જાણે સરોવરમાં ફેરવાઈ ગયા। ગણતરીના કલાકોમાં મેઘરાજાએ શહેરની સુરત બદલી નાખી। પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં વહેલી સવારે 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને જનજીવન પ્રભાવિત થયું હતું। સાથે સાથે રહેણાંક વિસ્તારો અને બજાર વિસ્તારમાં ઠેર ઠેર માર્ગો પર પાણીનો જમાવડો થતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। ગોધરા બાયપાસ રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણીનો જમાવડો થતાં જે રહીશો છે તેઓની હાલત કફોડી બની છે। સાથે સાથે આ તરફના આપને દ્રશ્યો બતાવીશ। જે વરસાદી માહોલ છે તે જામી ચૂક્યો છે, આપ જોઈ શકો છો। આપણે હાઈવેના પણ આપને દ્રશ્યો બતાવીશ। હાલ પૂરજોશમાં પુનઃ વરસાદ શરૂ થઈ ગયો છે, જેને લઈને હાલોલના નગરજનો છે તે ચિંતિત બન્યા છે। જે પ્રકારનો હાલ વરસાદ વરસી રહ્યો છે એ પ્રકારે વરસાદ વરસે તો હાલોલ નગર બેટમાં ફેરવાય એવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતાઓ પણ હાલ નકારી શકાય એમ નથી। હાલોલના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર છે અને શહેરના ટાવર રોડ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં બજારમાં નદી વહેવા લાગી છે। નીચાણવાળા ભાગોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। હાલોલ શહેરમાં ખાબકેલા 8 ઇંચ જેટલા વરસાદને લઈને બજારોમાં ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। હાલ આપણે પાવાગઢ રોડ ઉપર આવેલા ટાવર વિસ્તારમાં છે, સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં છું। આપને સીધા દ્રશ્યો બતાવીશ। પાવાગઢ ડુંગર ઉપરથી જે ધસમસતા પાણીનો પ્રવાહ આવી રહ્યો છે તે પાણીનો પ્રવાહ અવિરતપણે હાલ પણ બજારોમાં વહી રહ્યો છે, જેથી વહેલી સવારથી અહીંયા એક પણ દુકાન ખુલી નથી। સાથે સાથે જ અહીંયા કેટલાક રહેણાંક મકાનો આવેલા છે, તેઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે પ્રકારની આ પરિસ્થિતિ છે તેણે કેટલાક દુકાનોમાં તારાજી સર્જી હોય એ પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ પણ અહીંયા જે પાણી છે તેનો પ્રવાહ અવિરતપણે વહી રહ્યો છે, પાણી ઓસરવાનું નામ લેતું નથી। જ્યારે વરસાદ ખાબકતો હોય છે ત્યારે હાલોલના આ વિસ્તારની આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। આજે હાલોલમાં જાણે સ્વયંભૂ રજા અને કર્ફ્યુ હોય એ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજી પણ કલાકો નીકળી જશે, ત્યારબાદ આ પાણી ઉતરી શકે એવું અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે। મંદિરના પગથિયા પર વહેવા લાગ્યો ધોધ। પાવાગઢ પર પાણીએ કરી છે ચઢાઈ। વાદળો એવા વરસ્યા કે પગથિયા પરથી વહેવા માંડ્યો ધોધ। પાવાગઢમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। પગથિયા પર એક તરફ ભક્તો દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છે, કેટલાક દર્શન કરીને નીચે ઉતરી રહ્યા છે અને તેમનો સામનો આ પાણીના પ્રચંડ પ્રવાહ સાથે થઈ રહ્યો છે। વરસતા વરસાદમાં અને પાણીના વિઘ્ન વચ્ચે પણ ભક્તોની ભક્તિમાં કોઈ ખોટ નથી આવી। માતાજીની કૃપા સમજી ભક્તો વરસતા વરસાદમાં આગળ વધ્યા। પાવાગઢ ડુંગર પરથી વરસતા વરસાદનો આ કુદરતી નજારો માણતા ભક્તો આગળ વધી રહ્યા છે। પ્લોટમાં પાર્ક કરેલી 13 ગાડી ડૂબી ગઈ। હિંમતનગરના આ દ્રશ્યો જોઈ લો।
ગાડીઓ છે કે કાગળની હોડી તે સમજાતું નથી। શહેરના પૂર્વ વિસ્તારમાં એવો વરસાદ વરસ્યો કે આ ગાડીઓ કાગળની હોડી બની ગઈ। નીચાણવાળા વિસ્તારના ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી 13 ગાડીઓએ જળસમાધિ લઈ લીધી। પાટીદાર અને પગન્ના પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા। કાર માલિકોને લાખો રૂપિયાનો ધોબો વાગ્યો। પાણીએ આ કારોને ભંગાર બનાવી દીધી। ગણતરીના કલાકોમાં પડેલા વરસાદે તબાહી મચાવી છે। હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલ જે સોસાયટી છે, સોસાયટીમાં પાણી ભરાય છે। વરસાદી પાણી ભરાવાને લઈને જે પાર્કિંગ કરેલી કારો છે તે તમામ કારો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। નોંધનીય છે કે જે 15 થી 17 જેટલી કારો છે તે કારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ। અચાનક જ રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો અને વરસાદના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થયું હતું। તો ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલી આ પ્રજ્ઞાકુંજ સોસાયટી છે અને ત્યાં આવા દ્રશ્યો જોવા મળે છે। ખાસ કરીને આપણી સાથે સ્થાનિક ઉપસ્થિત છે। કઈ રીતે આ પાણી ભરાયું, કેટલું નુકસાન થયું છે? અત્યારે હાલ તો સાહેબ 1.5 કરોડનું નુકસાન તો આપણી સામે જ દેખાઈ રહ્યું છે। 13 ગાડીઓ ડૂબી ગઈ છે। એકચ્યુઅલમાં પ્રોબ્લેમ એવો છે કે આગળ જે પાણી જવાનો રસ્તો હતો એ રસ્તો બંધ થઈ ગયો છે અને ઉપરથી આવતું પાણી બી હવે વધી ગયું છે। રોડની સમસ્યા તો પહેલેથી હતી જ, અંદરની લાઇનના બી રોડ નથી બન્યા, ગટર લાઈનો બી નથી, એના કારણે અત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે। કાલે રાત્રે જે વરસાદ પડ્યો એના લીધે અત્યારે ઘણું બધું નુકસાન અમારે ભોગવવું પડી રહ્યું છે। આ સિવાય બીજી કોઈ જગ્યાએ પાણી ઘૂસ્યું? આ સિવાય પાછળ બી ઘૂસેલું છે અને જે સામે દેખાઈ રહ્યા છે એ પ્રમાણે જે કોટ બનેલા છે, કોટથી જે જવાનો રસ્તો હતો પાણીના નિકાલનો એ બંધ થઈ ગયો છે। એના કારણે આ રસ્તાની બંધ થવાના લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે। સોસાયટીમાં ઘૂસ્યા તબાહીના પાણી। હિંમતનગરના અનેક વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી છે। વરસાદે હાલ વિરામ લીધો છે ને ત્યારે હવે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। શહેરની કેટલી સોસાયટીઓ જળબંબાકાર બની ગઈ છે। સકારીજીન વિસ્તારમાં આવેલી શગુન સોસાયટીના દ્રશ્યો છે। સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે। ટીપી રોડ જે 27 સોસાયટીને જોડે છે તે પણ બંધ થઈ ગયો। सुबह मॉर्निंग में अच्छा से बारिश हुई थी हिम्मतनगर में और बहुत सी जगह पानी, बहुत सोसाइटी में पानी भर गया है। कम से कम 100 से 150 की गाड़ी में पूरा पानी में डूब गई है पूरा हिम्मतनगर में। खराब हालत हमारी ये सगुन सोसाइटी जो सरकारी जिनके पास है, वहाँ पे जो NH8 बना हुआ है, जो उसका जो पानी का डाइवर्जन है पूरा ये सोसाइटी के लिंक के साथ कनेक्टेड किया हुआ है और पूरा पानी वो जो वहाँ से निकल के सीधा सोसाइटी में बैक मर रहा है और उसकी वजह से ये जो आप कंडीशन वगैरह सब देख रहे हो वो उसी का कारण है कि सब पानी पूरा बैक मार रहा है। पूरा सोसाइटी में, पूरा घर में भी पानी घुस गया है। સગુન સોસાયટીની અંદર રાત્રે 3 થી 5 વરસાદ આવવાથી ફૂલ પાણી ભરાઈ ગયેલ છે અને મારે ગાડી પણ કાઢવી હોય તો નીકળે એવી નથી અને ઘણું બધું મોટું નુકસાન થયું છે અને વારંવાર નગરપાલિકામાં બધા રજૂઆત કરતો કોઈ તંત્ર સાંભળતું નથી। મુખ્ય રસ્તા પર પાણી જેના કારણે સ્થાનિકો પરેશાન છે। ફરી એકવાર તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી ને જેના કારણે ચોમાસામાં તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હિંમતનગરમાં ગત રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને લઈને જે અનેક સોસાયટીઓ છે જે પાણીમાં ગરકાવ થઈ હતી। વાત કરવામાં આવે તો સરકારી વિસ્તારમાં જે આવેલી છે આ સગુન સોસાયટી, અહીંયા આ રસ્તા ઉપરથી 10 થી 15 જેટલી સોસાયટીઓ આવેલી છે અને જે સોસાયટીઓમાં અવર જવર માટેનો માત્ર આ એક જ ટીપી રોડ છે કે જેના ઉપરથી વાહનો પસાર થઈ શકે છે, પરંતુ અત્યારે હાલ જે આ રસ્તાઓ ઉપર નિંજાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જેના કારણે લોકોની અવર જવર પણ અત્યારે હાલ તો બંધ થઈ ગઈ છે। કહી શકાય કે જે રીતે વરસાદી પાણી ભરાય છે દર વર્ષે આ પ્રકારની સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તેનો કોઈ યોગ્ય ઉકેલ મળ્યો નથી। બીજા દ્રશ્યો બતાવે કે સામે જે દુકાનો છે, દુકાનોમાં પણ વરસાદી પાણી ગરકાવ થઈ ગયા છે, તો બાઇકો ડૂબી ગઈ છે, તો કાર પણ અડધી ડૂબી ગઈ છે। એટલે કે કહી શકાય કે જે વરસાદી પાણી છે, વરસાદી પાણીએ રાત્રિ દરમિયાન જે કહેર વરસાવ્યો હતો તો કેટલી જગ્યાએ ભૂવા પણ પડ્યા છે। એટલે કે આ જે વાહન ચાલકો તો અહીંયાથી પસાર થવામાં જ ટાળી રહ્યા છે અને જે વાહન ચાલકો ભૂલથી પણ નીકળી જાય છે તેમની વાહનો બહાર આવીને બગડી જતા હોય છે। એટલે કે કહી શકાય કે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ ન આવતા આ સ્થાનિકોમાં અત્યારે હાલ તો રોજ જોવા મળી રહ્યો છે। પાણીમાં ફસાયેલા પરિવારનું રેસ્ક્યુ। હિંમતનગરમાં ભારે વરસાદના કારણે પાણી અનેક સોસાયટીમાં ઘૂસી ગયા અને લોકો ફસાયા। સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલી મહંત વિલા સોસાયટી જળબંબાકાર થઈ ગઈ, જ્યાં કેટલાય પરિવારો ફસાઈ ગયા। ફાયર વિભાગને માહિતી મળતા ઘટના સ્થળે પહોંચીને પરિવારોને સહી સલામત બહાર કાઢ્યા।
હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદના કારણે અનેક વિસ્તારો એવા છે કે જે વરસાદી પાણીમાં ગરકાવ થયા તો 100થી વધુ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયો જવાના બનાવો સામે આવ્યા હતા. તો દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલી જે મહંતવિલા સોસાયટી છે કે જ્યાં 3 લોકો જે ફસાયા છે તો જે એમને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવાની હતી હાલ તો કામગીરી શરૂ થઈ ગઈ છે. દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે ફાયરની ટીમ છે ફાયરની ટીમ મકાન છે મકાનમાં જે લોકો ફસાયેલા છે તેમને બહાર નીકળવાની કામગીરી હતા તો ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી છે. બાજુમાં જે કાર છે કાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો પણ દેખાય છે. ખાસ કરીને પૂછવા માંગીશ કે શું બન્યું તો ફાયરની ટીમ કેમ આવી છે? રાત્રે વધારે વરસાદના કારણે ખેતરનું પાણી અંદર સોસાયટીમાં ઘૂસી ગયેલ તેના કારણે બે બાળકો અને એક લેડીઝ ફસાયેલ છે ઘરની અંદર. તેને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે હાલ. કોણ આવ્યું છે કામ? હિંમતનગર ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી ચાલુ છે હાલ. ચોક્કસ કે જે વધુ વરસાદના કારણે જે મકાનના આગળ સુધી પાણી ઘૂસી ગયા હતા તેના કારણે આ જે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 3 જેટલા લોકો ફસાયેલા છે, 2 બાળક અને એક મહિલા એ 3 લોકો ફસાયેલા છે તેમને બહાર નીકળવાની કામગીરી પણ હાલ ધરવામાં આવી રહી છે. દોરડાની મદદથી વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ. સાબરકાંઠાના વિજયનગર સહિત ઉપરવાસમાં વરસાદી માહોલ છે. રાજસ્થાનમાં વરસાદને લઈને હરણાવ નદી, બુસી, વડલી નદી 2 કાંઠે વહી રહી છે. નદીમાં પાણી આવતા ફરીથી સરસવ સ્કૂલમાં પાણી ફરી વળ્યા છે. પાણીના પ્રવાહમાં 25 જેટલા શાળાના બાળકો ફસાયા. ગ્રામજનોએ 25થી વધુ બાળકોનું રેસ્ક્યુ કર્યું છે. શાળામાં પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓના વાલીઓના જીવ તાળવે ચોંટી ગયા. ગામ લોકો તથા આચાર્ય અને શિક્ષકની મદદથી આ તમામ બાળકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. 4 દિવસ પહેલા પણ ગામમાં ભારે વરસાદના કારણે સરસવ ગામનો રસ્તો બંધ થઈ ગયો હતો. 3 મહિલાઓ તણાઈ. તાપીના સોનગઢના દ્રોણ ગામે આવેલા ગૌમુખ ધોધમાં નાહવા પડેલી 3 મહિલાઓ તણાવા લાગી. ઉપરવાસમાંથી અચાનક પાણીનો પ્રવાહ વધી જતા આ મહિલાઓ તણાઈ હતી. નવસારીના વિજલપોરથી આ મહિલાઓ અહીં ફરવા આવી હતી, જેમાં 68 વર્ષીય ભાનુબેનનો મૃતદેહ મહારાષ્ટ્રની સીમમાંથી મળી આવ્યો, જ્યારે કે 2 મહિલાઓને બચાવી લેવાઈ. કાર તણાઈ, સર્ચ ઓપરેશન ચાલુ. અરવલ્લીના ભિલોડાની ઇન્દ્રાસી નદીમાં કાર સાથે 3 યુવકો ગઈકાલે તણાયા. ઇન્દ્રાસીની ધસમસતા પાણીમાં લીલછા મુનાઈ ડીપ પરથી કાર તણાઈ હતી, જેમાં સવાર લોકોની શોધખોળ દરમિયાન 2 લોકોને સ્થાનિકોએ બચાવી લીધા, જ્યારે કે મોડાસા ફાયર વિભાગની ટીમને એક વ્યક્તિનો હજુ પણ અતોપતો નથી લાગ્યો. આજે સવારે આ કારને બહાર કાઢવામાં આવી. ડેમ ઓવરફ્લોના આરે. અરવલ્લી અને ઉપરવાસમાં વરસાદના કારણે મેશ્વો ડેમ અને માઝમ ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે. બંને ડેમ મહત્તમ સપાટીથી વહી રહ્યા છે અને ઓવરફ્લોની સ્થિતિમાં છે. પાણી હવે શામળાજી બેચરપુરાના પુલને અડીને નીકળી રહ્યા છે, જેના કારણે મેશ્વો નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં અનરાધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે માજૂન તેમજ મેશ્વો જળાશયો ઓવરફ્લોની સ્થિતિમાં છે. સાથે જ વાતક જળાશયમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. આપણે હાલ ઊભા છીએ મેશ્વો જળાશય પાસે કે જ્યાં ઓવરફ્લોની સ્થિતિ યથાવત છે. ધસમસતો પાણીનો જે પ્રવાહ છે તે મેશ્વો નદીમાં જઈ રહ્યો છે. સતત પાણીના પ્રવાહ વચ્ચે ગઈકાલથી જ જે પ્રકારે ભિલોડાથી શામળાજી જે હાઈવે છે તે બંધ થઈ જવા પામ્યો હતો. 3 ડાયવર્ઝન ધોવાઈ ગયા હતા, પરંતુ રાત્રિ દરમિયાન પાણી ઓછું થતાં ત્યાં ડાયવર્ઝન ખોલી દેવામાં આવે છે. પરંતુ આપ જળ પ્રવાહ જોઈ શકો છો, જે પ્રકારે પાણીનો જે પ્રવાહ આવી રહ્યો છે. આ મેશ્વો જળાશયમાંથી જે ઓવરફ્લો થયું છે પાણી, તે સતત પાણી વહી રહ્યું છે અને મેશ્વો નદીમાં જઈ રહ્યું છે. લગભગ મેશ્વો, માજૂમ અને વાત્રકના લગભગ 60થી 65 જેટલા ગામડાઓ હાલ એલર્ટ ઉપર છે કે નદી કિનારે લોકો ન જાય. હાલ આજે તો વરસાદ નું જોર ઘટ્યું છે, તેવા સંજોગોમાં પાણી ઓસરી રહ્યા છે, પરંતુ ઉપરવાસમાં વરસાદના કારણે સતત પાણીનો પ્રવાહ નદીમાં વધવાના કારણે તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે. 2 બાળકો નદીમાં તણાયા. નર્મદા ડેડિયાપાડા તાલુકાના શિયાલી ગામના 2 બાળકો કરજણ નદીના પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા. બંને બાળકો શાળા છૂટ્યા બાદ ખેતરે જતા પાણીનો પ્રવાહ વધી ગયો. નદીના પ્રવાહમાં તણાયા, જેમાંથી 12 વર્ષીય અક્ષયનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો. કરજણ નદીનો પ્રવાહ વધુ તેજ હોવાથી બાળકોને શોધવામાં મુશ્કેલી પડી રહી છે. એનડીઆરએફની ટીમ શોધખોળમાં જોતરાઈ છે. ધરોઈ ડેમ 83% ભરાયો. ઉપરવાસમાં વરસાદના કારણે આ તરફ ધરોઈ ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. ધરોઈ ડેમ આ સિઝનમાં 83% ભરાઈ ચૂક્યો છે. ડેમની જળ સપાટી 617.51 ફૂટે પહોંચી. ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
વડોદરા શહેરમાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સવારે સ્કૂલે જતા બાળકોને વરસાદના કારણે હાલાકી પડી. વરસાદની અસર રાબેતા મુજબના જનજીવન પર જોવા મળી. વરસાદના કારણે બાજવા છાણી ગરનાળું પણ બંધ થઈ ગયું હતું, જેમાં પાણી ભરાઈ જતા બાજવા છાણી તરફ જતા લોકો અટવાયા. વાઘોડિયામાં પણ વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રસ્તા પર નદીની જેમ પાણી વહેવા લાગ્યા. નીચાણવાળી અનેક સોસાયટીમાં પાણી ભરાયા. સિઝનમાં પહેલી વખત ભાદરવા મહિનામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાઘોડિયા નગર અને તાલુકાના ગ્રામ્ય બંને જગ્યાએ ધોધમાર વરસાદ છે. વરસાદના કારણે દેવ નદીમાં પાણીની આવક વધી છે. આણંદ જિલ્લાના બોરસદ શહેરના ગ્રામીણ વિસ્તારમાં 5 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. બોરસદ શહેર, વનતળાવ સહિત નીચાણવાળા અનેક વિસ્તારો પાણીથી તરબોળ થયા છે. તાલુકાના કંકાપુરા, ગાજણા, વાસણા જેવા અનેક ગામોમાં મેઘરાજા ધોધમાર વરસ્યા. નર્મદા નદીની સપાટીમાં વધારો થયો. ભરૂચમાં નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાની સપાટી વધી રહી છે, જે હવે વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા છે. માટે નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા. અહીં ભયજનક સપાટી 22 ફૂટ છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યુસેક પાણી હજુ નર્મદા નદીમાં છોડાશે, એટલે કે સપાટી વધી શકે છે. અગમચેતીના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે સપાટી લગભગ 19 ફૂટ જેટલી થનાર છે. નર્મદા જિલ્લો તેમજ ભરૂચ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ડાબા કાંઠાના 14 જેટલા ગામોમાં સરપંચશ્રી અને તલાટીશ્રીઓને સૂચના આપવામાં આવેલ છે કે ગામમાંથી કોઈ પણ વ્યક્તિઓ નદી કિનારે ન જાય અને તેની તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવેલ છે. દાહોદ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. અહીં લીમડી, સંજેલી, ઝાલોદ વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદના કારણે ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ છે. જો કે સામાન્ય લોકોને વરસાદના કારણે બાફ અને ઉકળાટથી રાહત મળી છે. દાહોદના દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડમાં ભારે વરસાદ બાદ સર્વત્ર પાણી. નાડાતોડ ગામમાં તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. રસ્તા પર પાણી ફરી વળતા આસપાસના ગામોની અવરજવર ઠપ થઈ ગઈ. સ્થાનિક લોકો તંત્ર પર પાણીના નિકાલને લઈને કોઈ કામગીરી ન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. સાગતાળા, માંડવ તેમજ બીજી બાજુ ઝાબ, રેઢાણા, બૈણાકુવા